આપણે આવી પહોંચ્યા છીએ જામ સાહેબની નગરી જામનગરની અંદર। મારી પાછળ જે માંડવી ટાવર છે, આવા 7 ટાવર એક સમયે જામનગરમાં હતા, હવે ફક્ત 3 છે। પણ વાત કરવી છે લોકસભા ચૂંટણીની। જામનગરની જો વાત કરવામાં આવે તો આ જામનગરની ઓળખ બાંધણી અને બ્રાસપાટથી આપી શકાય છે। રાજકીય રીતે જો વાત કરવામાં આવે, ભાજપ કોંગ્રેસ બંનેનું વર્ચસ્વ અહીંયા રહ્યું છે। 7 વખત લોકસભામાં કોંગ્રેસની જીત થઈ છે, 6 વખત ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે। પ્રવર્તમાન સાંસદ જે પ્રમાણે આપણે સૌ જાણીએ છીએ, પૂનમબેન માડમ અહીંયા આગળ છે। અને હવે જામનગરની અંદર સાંસદ દ્વારા કરવામાં આવેલા કાર્યો અહીંયા લોકોની કેવી સુખાકારી છે, સાથે જ લોકોના શું પ્રશ્નો છે, વેપારીઓ, મહિલાઓ, બ્રાસપાટ છે તો બ્રાસપાટના ઉદ્યોગકારો, બાંધણી ઉદ્યોગ, આ તમામની હાલ શું પરિસ્થિતિ છે અને તમામ જગ્યાએ શું લોકોમાં સંતોષ છે કે હજી પણ કોઈ પ્રશ્નો અહીંયા આગળ ઉદ્ભવી રહ્યા છે, આ તમામ બાબતે વાત કરવી છે। અલગ અલગ જગ્યાએ ફરીશું અને તમામના મંતવ્યો જાણીશું। તમામ બોલશે બિંદાસ નુપુરના ઢોલ સાથે। બિંદાસ બોલ। વાત કરીએ જામનગર લોકસભા બેઠકની। જામનગરની ફેમસ બજાર બાંધણી બજાર છે, એની સાથે સાથે ખાણીપીણી બજાર પણ છે। અને અહીંયા આગળ તમે વેપારીઓને જોઈ શકો છો કે અહીંયા આગળ આ જે છે જામનગરની ફેમસ કચોરી પણ અહીંયા આગળ છે। વેપારીઓ સાથે વાત કરીએ। શું નામ અંકલ તમારું? હરીશભાઈ જોશી। અચ્છા, હવે આપણે ખાસ અહીંયા એ જાણવું છે કે ફરસાણનું બજાર છે અને કચોરી બહુ ફેમસ જામનગરની। ફરસાણના વેપારીઓ માટે માહોલ કેવો છે? અત્યારે મંદીમાં મોલ બહુ કહેવાય। અચ્છા, મંદી છે, તકલીફ પડે છે? તકલીફ તો પડે જ ને મંદીમાં। ભાવ વધ્યા છે ફરસાણના? ના, ભાવ અમારે વ્યાજબી છે। નહીં, તમારે નહીં, ઓલ ઓવર ભાવ આમ વધ્યા છે ખરા? ના ભાઈ, અમે નથી વધાર્યા, પણ કદાચ વધ્યા હશે બજારમાં। આ દુકાન પહેલા પણ એકવાર લાઇમલાઇટમાં આવી ચૂકી છે અને એની જે છે એ ખાસિયત એ છે કે શિખંડ સમ્રાટે બનાવેલા મોદી પેંડા। શું નામ ભાઈ આપનું? વિરાજ ચોટાઈ। વિરાજભાઈ, મોદી પેંડા આપે બનાવેલા, નરેન્દ્ર મોદી સાહેબના જબરજસ્ત ફેન આપ? યસ। અચ્છા, મોદી પેંડા બનાવવાનું કારણ શું હતું? એક તો મોદીજીનું એકદમ સરસ કામ આપણા દેશ માટે, આપણી દેશભક્તિ ઉપરથી અમે એમના ફેન છીએ, એની ઉપરથી યસ, જે કામ મોદીજી કરે છે આપણા દેશ માટે, એ કામ લગભગ બીજા કોઈ ના કરી શકે એવું અમને લાગે છે। બિલકુલ બિલકુલ બિલકુલ। અચ્છા, આપ પણ ઓનર છો? આપનું નામ? જિગ્નેશ ચોટાઈ। અચ્છા જિગ્નેશભાઈ, મોદી પેંડા આપે બનાવેલા, મોદીજીના કામથી પ્રભાવિત થઈને હવે વિમાન શેપના પેંડા બનાવવાનો ટાઈમ છે અત્યારે, શું કહો છો? એરફોર્સના આપણા જે મિરાજ છે, મિગ છે, એના આકારના પેંડા બનાવવાનો ટાઈમ છે, બનાવશો કે નહીં? હા, જરૂર બનાવશું। અચ્છા, એર સ્ટ્રાઇક મોદી સાહેબે કરી હતી અને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો, કેવું આમ લાગણી કેવી થઈ? જોરદાર, જોરદાર એટલે વાત જવા દો। એ ખુશાલીમાં અમે જામનગર, આખા જામનગરને બધાને મોદી બ્રાન્ડના, મોદીના કેપ્ચરવાળા, મોદીના ફોટોગ્રાફવાળા, મોદી સાહેબના બધાને પેંડા ખવડાવ્યા હતા અને ખુશાલી મનાવી હતી। બરાબર છે। હવે વાત કરીએ માર્કેટની, અને માર્કેટની અંદર વધી રહેલા ભાવની શું કારણ માનો જવાબદાર? મીઠાઈ અને ફરસાણમાં જે ભાવ વધે છે એનું કારણ શું? દરેક વસ્તુની, કાચા માલની જે ભાવ મળતા હોય એની મોંઘવારી છે એ બધાને નડે, તમામને મીઠાઈવાળાને પણ નડે છે। બેન, આપનું નામ? હેતલ। અચ્છા હેતલબેન, શું ખાવા આવ્યા છો અહીંયા? હા, ચાટ। ચાટ ખાવા, બરાબર છે। હવે જો વાત કરવામાં આવે ભાવ જે વધે છે મીઠાઈના, ફરસાણના, શું જવાબદાર, કારણ શું જવાબદાર? મોંઘવારી લીધે। મોંઘવારી છે દેશમાં? હા। અચ્છા, આપ શું માનો છો, દેશમાં છે મોંઘવારી? છે, દેશમાં મોંઘવારી છે। અન્ય કેટલાક મહિલાઓ પણ છે। આપનું નામ? પ્રજ્ઞાબેન ચાવડા। પ્રજ્ઞાબેન, અહીંયા જામનગરમાં જ રહ્યો? ના, સિક્કા। સિક્કા રહ્યો છો? અરે વાહ, જામનગર ગ્રામ્યમાંથી આવ્યા છો। હમણાં જ તમારા ધારાસભ્ય વલ્લભ ધારવિયા એ પલટી મારી ગયા, તમને છોડી અને રાજીનામું આપી અને ભારતીય જનતા પાર્ટીમાં વયા ગયા। શું કહેવા માંગો આવા ધારાસભ્યો માટે? હા, નિરાધાર તો કઈરા જ કહેવાય ને। હા, હે ને? અચ્છા, અહીંયા જામનગરમાં જ રહ્યો? હે, જામનગરમાં જ રહ્યો। જામનગરમાં આમ વિકાસની વાત થાય, હે, વિકાસ કેવો દેખાય? કારણ કે તમે તો કેટલાય દાયકા જોઈ લીધા જામનગરમાં, કેવો વિકાસ? બહુ જ સરસ। એમ ગમે, સારું લાગે? બહુ સારું લાગે। જામનગર સિવાય ક્યાંય ગમે જ નહીં। જામનગર સિવાય ગમે જ નહીં। તમારા સાંસદ છે એ મહિલા સાંસદ છે, તો કેવા મહિલાઓના કામ કર્યા? બહુ જ સરસ। અત્યારે હું ફૂલઘરમાં બેસું છું, ફૂલની માળા બનાવું છું રણછોડજીના મંદિરમાં। અમે મહિલાઓ બધાય સરસ કામ કરીએ છીએ જામનગરમાં। અચ્છા, કેટલાક અહીંયા આગળ યંગ ગર્લ્સ પણ છે। અચ્છા બેન, આપનું નામ? પ્રિયંકા। શું કરો છો આપ?
ફેશન ડિઝાઇનિંગ. ફેશન ડિઝાઇનિંગ કરો છો, કઈ જગ્યાએથી? જામનગરમાંથી? હા. ફેસિલિટી મળી જાય છે? હા. ઘણા બધા છે, અહીંયા આગળ વાત થઈ શકે એમ છે, પણ આગળ જે છે કાપડ બજાર પણ છે, ત્યાં પણ જવું છે. બાંધણી બજાર પણ અહીંયા જ છે અને ફેમસ જામનગર જેવી બાંધણી વિશ્વની અંદર ક્યાંય ના મળે, તો એમાં પણ જઈએ અને ત્યાં પણ મહિલાઓ મળશે, વેપારીઓ મળશે, એમની સાથે પણ વાત કરીએ. આવો. અને હવે જામનગર જ્યારે આવ્યા હોઈએ અને જામનગર આવી અને જો ઉદ્યોગોની વાત ન થાય તો જામનગરને અન્યાય કહેવાય, કારણ કે બ્રાસ સિટી જામનગર છે. વિશ્વમાં એકમાત્ર એવી જગ્યા છે કે જ્યાં સૌથી વધુ બ્રાસ પાર્ટના કારખાના આવેલા છે, સૌથી વધુ બ્રાસ પાર્ટનું ઉત્પાદન અહીંયા આગળ થાય છે. ત્યારે જામનગર ફેક્ટરી એસોસિએશનના પ્રમુખ આપણી સાથે છે અને કેટલાક સભ્યો ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના આપણી સાથે છે, એમની સાથે વાત કરીશું. લાખાભાઈ, જો વાત કરવામાં આવે જામનગરની અંદર આટલો મોટો ઉદ્યોગ છે, ઉદ્યોગનો વિકાસ સ્વાભાવિક રીતે થયો છે તો જ આટલા કારખાના હોય, પણ એવું જાણવા મળ્યું છે કે કેટલાક પ્રશ્નો હજી પણ પડતર છે અને ખૂબ મોટા પ્રશ્નો, ખૂબ મોટા પડકારો છે. શું છે આ પ્રશ્નો? સાહેબ, એવો તો કોઈ મોટા પડકારો જામનગરની અંદર છે નહીં. અમારા સાંસદ છે પૂનમબેન માડમ, એ પણ જે કોઈ પણ કેન્દ્રના પ્રશ્નો હોય છે તો એને તાત્કાલિક એનો નિકાલ કરે છે. ગવર્મેન્ટની એવી સ્કીમ હોવી જોઈએ બેંકની અંદર પ્રક્રિયાની અંદર. એક તો વ્યાજની અંદર આ લઘુ ઉદ્યોગને ફાયદો થવો જોઈએ. લોનની જે પ્રક્રિયા હોય એ લોનની પ્રક્રિયાની સરળતા હોવી જોઈએ, જેથી અમારા જે ઉદ્યોગકારોને ક્યાંય મુશ્કેલી ના પડે. સાથે સાથે જે સરકારીની સ્કીમો છે એ સ્કીમોની અંદર પણ પ્રક્રિયાની અંદર ફોર્મની અંદર સરળતા હોવી જોઈએ. જીએસટી અને નોટબંધી, આનાથી જામનગરના બ્રાસપાર્ટ ઉદ્યોગને, જામનગરના ઓવરઓલ ઉદ્યોગને કેટલી અસર પડી અને પડી તો શું હજી પણ એની અસર છે? જીએસટીથી બહુ અસર નથી પડી, કારણ કે જીએસટી આવતા થોડુંક તકલીફ થઈ હતી શરૂઆતમાં, પણ અત્યારે બધું રૂટિન પ્રમાણે ચાલવા માંડ્યું છે. નોટબંધી વખતે થોડી થયેલી હતી, પણ એ પણ રૂટિન પ્રમાણે અત્યારે ચાલવા માંડ્યું છે. અમારા ઉદ્યોગો છે ને એ બધા 7 થી 8 થી 10 કારીગર એક યુનિટ સાચવે, બહુ નાના ઉદ્યોગ છે, પણ કાયદાનું ભરણ મોટી ઇન્ડસ્ટ્રીના જે કાયદા લાગુ પડે છે ને એ કાયદા અમને લાગુ પડે છે, જેના હિસાબે એ કાયદા કારખાનાવાળા પૂરા જાણતા નથી અને એનો લાભ બીજી રીતે લેવામાં આવે છે. સરકારી અધિકારીઓની કનડગત થોડી ઘણી થાય, તમને સમજણ ન હોય એટલે તમારે એને પતાવવા માટે ગમે એ વ્યવસ્થા કરવી પડે. તો કાયદામાં સરળીકરણ થાય ને એ અમે ઈચ્છીએ છીએ, જેથી કરીને આ ઉદ્યોગો અમે સારી રીતે ચલાવી શકીએ, લોકોને સારી રીતે કામે રાખી શકીએ. આજે 6-7 કારીગરની ઓલી છે અને પછી જે કાયદા છે કોઈ ઉદ્યોગકાર પાલન કરી શકે એમ નથી, એટલે શું થાય કે એટલા કારીગરથી બસ થાય, અમે રોજી વધુ નથી આપી શકતા. પણ જો એ કાયદામાં સરળતા અને છૂટછાટ હોય તો અમે ઘણા બધા માણસો, આથી વધુ માણસોને પણ રોજી આપી શકીએ. એમાં થોડુંક કાયદામાં સરળીકરણ કરી નાખે તો મને એવું લાગે કે થોડોક ભ્રષ્ટાચાર ઓછો થઈ જાય. એક્ઝામ્પલ જીઆઈડીસીના એવા ઘણા પ્રશ્નો છે, જેવા કાયદા છે, એને થોડુંક સરળ કરી નાખવામાં આવે તો ભ્રષ્ટાચાર મુક્ત આપણો દેશ થઈ શકે એવું હું માનું છું. જીએસટી આવવાથી એક તો પૈસાની સેફટી થઈ ગઈ કે જે બિલ વગરના માલ જતા હતા એ બંધ થઈ ગયા, અને દેશ માટે જે સાચો નાગરિક છે એ બધા આજે એવું જ ઈચ્છે છે કે ભાઈ જીએસટી આવવાથી ધંધાનો પ્રમાણિકતા હોય હતી, અને જે પણ કંઈ જાય છે ત્યાંથી માલ એની તમારા પૈસાની સ્યોરિટી થઈ ગઈ. સ્થાનિક પ્રશાસન છે અથવા તો સાંસદ છે, ધારાસભ્ય છે, એ ઉદ્યોગકારો, ઉદ્યોગ માટે ઘણી બધી મદદરૂપ સાબિત થઈ શકતા હોય છે, એમનો એક મહત્વનો રોલ હોય છે. તો જો એ એક્ટિવ ન હોય તો શું થઈ શકે? મૂળ વાત જાણવી છે. ના, 100% તમારી વાત સાથે હું સહમત છું. પૂનમબેન જે રીતે એક્ટિવ છે એની જગ્યાએ કોઈ બીજા આવે તો જે પૂનમબેનમાં જે નોલેજ છે એ નોલેજ બીજામાં શક્ય નથી. એટલે પૂનમબેન આવે, પાછી ટિકિટ મળે એવું અમે ઉદ્યોગકારો ઈચ્છીએ છીએ. બિલકુલ. તો જામનગરના ઉદ્યોગકારો સાથેની આ વાતચીત હતી અને જાણવાનો પ્રયાસ કર્યો કે શું પરિસ્થિતિ છે, શું એમની ઝંખનાઓ છે, શું આશા, અપેક્ષા અને આકાંક્ષા છે. જામનગરમાં તો નૂપુરની સાથે આપે જુદા જુદા રંગ જોયા, મહિલાઓ સાથે વાત કરી, જે રીતે વેપારીઓ છે, અહીંના ઇન્ડસ્ટ્રીયલિસ્ટો છે તેની સાથે વાત કરી, પરંતુ અહીંના સ્થાનિક લોકોનું શું માનવું છે, સ્થાનિક વેપારીઓનું શું માનવું છે, આ તમામ વિશે ચર્ચા કરવા માટે આપણી સાથે અહીંના સ્થાનિક વેપારીઓ છે તેમની સાથે વાત કરીશું. પ્રથમ આપણે પ્રમુખ છે વેપારી મંડળના, તેમની સાથે વાત કરીશું. પ્રમુખ સાહેબ, ચૂંટણીઓ આવી રહી છે, હવે ઢોલ વાગી ગયા છે એવું કહી શકાય છે. શું માનો છો આપ, જામનગરનો વિકાસ ક્યાં રૂંધાઈ રહ્યો છે? જીએસટી, નોટબંધી જામનગરવાસીઓને તકલીફ આપે છે? ખૂબ જ તકલીફ આપે છે. જીએસટી, નોટબંધી, એ ઉપરાંત અમારા સાંસદ ખૂબ લોકપ્રિય છે અને તેઓ અવારનવાર પ્રયત્ન કરતા હોય છે અમારા પ્રશ્નોનું સોલ્યુશન લેવા માટે. કામ થયું છે, એક પાસપોર્ટ સુવિધા કેન્દ્ર મળેલું છે અમને. તે ઉપરાંત તમને 2016માં ઉદય નામની
રેલ આપવામાં આવી હતી સુપરફાસ્ટ, જે સંજોગ અનિવાર્ય સંજોગ કારણે આવી ન શકી, પણ તે વસ્તુ હમસફર અત્યારે ઇન્ટ્રોડ્યુસ કરેલી છે, તે અમારા માટે એક આવકારદાયક છે. જેમ કે કરના ધોરણ છે, કરની માળખાકીય સેવાઓ છે, જીએસટી અપનાવ્યું, પણ જીએસટીમાં એટલા બધા પ્રોબ્લેમો અમને આવે છે કે ઘડીએ ઘડીએ દર 15 કંઈક ચેન્જ થયા કરે છે. અમે ઈચ્છીએ છીએ કે એક સરખું શાસન ને એક સરખું વિધિ અમારે ત્યાં અપનાવાય. ખાસ એક સરખી વાત જરૂરથી થાય તો જ ક્યાંક વેપારીને ફાયદો. શું માનો છો આપ? તો ઘણા વર્ષોથી એના રાજકારણને જોતા આવતા હશો. ભાજપ કોંગ્રેસના ઉતાર ચઢાવ વચ્ચે જામનગરનો જોઈએ એટલો વિકાસ થયો છે આટલા વર્ષો બાદ? યોજના બધી કાગળ ઉપર જ રહેલી છે એમ કહું છું. કોઈ યોજના અમલ જ નથી થતો અત્યાર સુધી એમ કહું છું. એ લોકોને કર્યું તો કરે, ન કરવું તો કાંઈ નહીં એમ. એ લોકોને મુસ્તદી ઉપર આધાર છે. ખાસ યોજનાઓ માત્ર કાગળ ઉપર રહી ગયા છે. આપ તો ગોલ્ડની સાથે સિલ્વરની સાથે જોડાયેલા છો. શું માની શકાય આવનારા MP પાસે અથવા તો શું સરકાર પાસે આશા અપેક્ષા રાખો છો જેથી આપને પડતી કનડગત છે તેનો રસ્તો સીધો નીકળી શકે? આ સરકારે જીએસટી દાખલ કરી વેપારીઓને અતિશયોક્તિ મુશ્કેલી છે. આજે 3% ટેક્સ સોના જેવી વસ્તુ કે જે જીવન જરૂરિયાતની ન લેખાય, પણ આજે જે ભારતીય સંસ્કૃતિ છે એમાં સોનું અનિવાર્ય છે. એ જોતાં જ્યારે પહેલાં ટેક્સ 1% હતો એ યોગ્ય હતો અને 3% ટેક્સ છે એ વધુ છે સોના ચાંદી ઉપર. અમારે નાના સ્કેલમાં તો પેલી વસ્તુમાં જીએસટી હોવું જ ના જોઈએ. સ્મોલ સ્કેલ બિઝનેસ માટે જીએસટી કોના માટે છે? જે રિચેસ્ટ, જે હાયર સ્કેલમાં એ લોકો માટે. આ લોકોને જીએસટીમાં આટલું બધું ઇન્વોલ્વમેન્ટ ના હોવું જોઈએ. શું માનો છો જામનગરનો વિકાસ કઈ રીતે ગતિ પકડી શકે છે? જામનગરનો વિકાસ ગતિ પકડવા માટે પહેલાં તો જે જીએસટીના દાયરામાં જે રિટેલ નાના વેપારીઓ જે આવે છે તેઓને ઉદારતાપૂર્વક તેમાંથી કાઢી નાખવા જોઈએ. અને જે અમે લોકો પહેલેથી ડિમાન્ડ કરીએ છીએ કે જીએસટીનું એક જ સ્લેબ હોવો જોઈએ. ખાસ આ તમામ વેપારીઓ હતા અને આ તમામ વેપારીઓ જે રીતે જીએસટીની કનડગતથી હેરાન પરેશાન છે. બીજી તરફ જામનગર છે તે વિકાસ માટે ઝંકી રહ્યું છે, પરંતુ અહીંયા વિકાસ છે તે ગોકળગાયની ગતિએ ચાલી રહ્યો છે. ત્યારે આવનારા લોકસભાના ઉમેદવાર છે તે કોણ આવે છે તે તો ઠીક છે, પરંતુ તે જીતીને જાય છે અને જામનગરનો વિકાસ કઈ રીતે કરે છે તે જોવું રહ્યું. અત્યારે અમે જામનગરમાં ફરી રહ્યા છીએ અલગ અલગ ગલી મહોલ્લામાં અને શોધીએ છીએ કે ક્યાંક કોઈક મહિલા પરિષદ, ઓટલા પરિષદ જે રાત્રે ભરાતી હોય, સાંજે ભરાતી હોય એવી ક્યાંક મળી જાય. ને અહીંયા ઘણી બધી મહિલાઓ અમને મળી છે જે ઓટલા પરિષદમાં બેઠી છે અને વાત કરવી છે દેશના પરિષદની અને સંસદ પરિષદની અંદર અત્યારે ચૂંટણી છે એની વાત કરવી છે. બેન, આપની પાસે આવવા માંગુ ને જાણવા માંગીશું કે અત્યારે જામનગરમાં મહિલા સાંસદ છે, આપ મહિલા છો, મહિલાઓ માટેની કામગીરી જામનગરની અંદર કેવી થઈ છે? જામનગરમાં કહીએ કે મહિલાઓ માટે તો ઓલ ઓવર આખા દેશમાં કહીએ, જ્યારથી આ સરકાર આવી છે ત્યારથી જે ખોટા વાયદાઓ ઉપર જે અમને ઘણા બધા ઇલેક્શન વખતે કહેવામાં આવેલું હતું કે મહિલાઓની સુરક્ષા માટે ઘણા બધા કાર્યો થશે, પણ આજ દિવસ સુધી આજ 5 વર્ષ પૂરા થવા આવ્યા આ સરકારને, પણ અમને એવી મહિલાઓની સુરક્ષા માટે કાંઈ પણ કામગીરી થઈ હોય એવું ક્યાંય લાગતું તો નથી. ભાઈ બરાબર. શિક્ષણની જો વાત કરવામાં આવે, આરોગ્યની વાત કરવામાં આવે તો અમે ઘણા બધા લોકસભા સીટ ઉપર ફરીને આવ્યા. ઘણી બધી જગ્યાએ એવું કીધું જો એક મહિલા સાંસદ હોય તો અમારી સમસ્યા સમજી શકે ને વાચા આપી શકે. ત્યારે જામનગરની પરિસ્થિતિ શિક્ષણને લઈને શું છે? શિક્ષણ અત્યારે નિશાળમાં પ્રાઇવેટ બાળકોની ફી માટે ગરીબ માણસો કેમ કરીને પૂરું બધું કરી શકે? અત્યારે ગેસના ભાવ પહેલા 320 હતા, અત્યારે 600 રૂપિયા લે છે. અચ્છા, સાથે જ જો આરોગ્યની વાત કરવામાં આવે, આરોગ્યની સેવા માટેની જો વાત કરવામાં આવે તો જામનગરમાં મહિલાઓ માટે કેવી વ્યવસ્થા? મહિલાઓ માટે ક્યાં કોઈ જાતની વ્યવસ્થા જ નથી.